ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરણા પર બેસતા ભારે દોડધામ મચી હતી. જીઆઈડીસી માટે પોતાની જમીન આપનારાઓએ કંપની સામે રોજગારી ન આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો. ધરણાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.